ડભોઈ ખાતે ગદાધારી ગ્રુપ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ પરિવાર જે લોકો બહાર ફૂટપાથ પર ઠંડીમાં સૂઈ જાય છે ત્યારે પાદરા ગદાધારી ગ્રુપ દ્વારા સુંદર સેવાનું કાર્ય ડભોઈ શહેરમાં કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવતા ગરીબોમાં ખુશીની લહેર ફેલાઈ હતી। પાદરા તાલુકાના ગદાધારી ગ્રુપના સ્થાપક એવા કનુભાઈ રબારી અને એમની ટીમ દ્વારા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ડભોઈ શહેરમાં ગરીબ અને નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ તેમજ વડોદરા જિલ્લા બક્ષીપંચ મોરચાના ચંદ્રશેખર રાણા અને પાદરા તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બકુલભાઈ પારેખ તેમજ ગોપાલભાઈ રબારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત ડભોઈ શહેરના મહામંત્રી અમિતભાઈ સોલંકી, વિજયભાઈ દેસાઈ, દીક્ષિતભાઈ દવે, જયભાઈ પટેલ, એમસી રાણા ડભોઈ નગરમાં કડકડતી ઠંડીમાં રાત્રિ સમયે ગરીબ અને નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવતા ગરીબોમાં ખુશાલીની લહેર ફેલાઈ હતી। શિયાળાની આ કડકડતી ઠંડીમાં બહાર કોઈ આશ્રય ન હોય અને બહાર સૂતેલા હોય એવા લોકોને રક્ષણ મળે માટે ધાબળા વિતરણ માટે ખાસ પાદરાથી કનુભાઈ ગદાધારી ટીમ અને અમારા ભારતીય જનતા પાર્ટીના પાદરાના કાર્યકર્તાઓ શ્રી બકુલભાઈ, ગોપાલભાઈ રબારી અને સાથે ડભોઈ ખાતે આવ્યા છે અને ધાબળા વિતરણ માટે ડભોઈમાં રેલવે સ્ટેશન, એસટી ડેપો, હીરા ભગોળ બાર અને અન્ય ફૂટપાથની આજુબાજુ જ્યાં લોકો સૂતા હોય એમને ધાબળા ઓઢાડી અને આ ઠંડીમાં ખૂબ પુણ્યનું એક કાર્ય કર્યું છે અને માટે હું સર્વેને અભિનંદન આપું છું અને ડભોઈને જે એમણે આના માટે પસંદ કર્યું એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આશરે કેટલા ધાબળા વિતરણ કર્યું હશે? લગભગ 101 ધાબળા વિતરણનો અમારો પ્રોજેક્ટ છે। આગળનો કયા આગળનો પ્રોગ્રામ? આખા જિલ્લામાં કનુભાઈ આ પ્રકારની સેવા એમનું ગદાધારી ગ્રુપ કરે છે। સમગ્ર વડોદરા જિલ્લામાં 1500 કરતા પણ વધારે ધાબળાઓનું વિતરણ કરવાનું છે અને ધાબળા વિતરણ એક પ્રવૃત્તિ છે, પણ આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ એમના દ્વારા કરવામાં આવે છે। કારોબારી સભ્ય છે બક્ષીપંચ। હા।